પોપટ જૂના સમયમાં હોતા ને એ રાય પોપટ છે. આ રાય જો આ બેટ છે, આ ઢીંગલી છે, આ પાણીની બોટલ ને, આ ઈંડોણી, આ માથામાં લગાવવાનું બક્કલ છે લેડીઝો માટે. જુઓ તમે, કોઈને દિવસે કોન્ટેક કરવો હોય તો લેવું હોય તો આડે દિવસે શિવનગર. જય માતાજી મિત્રો. આજે આપણે આવ્યા હતા થરાદની અંદર બિઝનેસ એક્સપો છે. આજે લાસ્ટ દિવસ છે અને રવિવાર છે. 2, 3 અને 4 તારીખનો એક્સપો ચાલુ થયો હતો. 2 થી અને 4 સુધીનો અત્યારે હાલ લાસ્ટ દિવસ છે. ત્યાં લાસ્ટ દિવસની અંદર આપણે બિઝનેસ એક્સપોની અંદર આવ્યા હતા. તમે જોઈ શકો છો કે આ બિઝનેસ એક્સપો છે. આ બહારની જગ્યા છે જે આપણે સુસ્વાગતમ લખેલ છે. અહીંયા એન્ટ્રી ગેટ છે અને આ એક્ઝિટ છે. આપણે અહીંયા હવે જઈએ અને તમને દેખાય છે કે ચારે બાજુ પબ્લિક છે. આજે રવિવારનો દિવસ છે એટલે રજા છે, એના કારણે વધારે પબ્લિક આવેલી છે અને લાસ્ટ દિવસ છે એટલા માટે. આપણે ત્યાં સુધી નજર નાખો કે ત્યાં સુધી ઘણા બધા સાધનો, વાહનો, બાઇક, ગાડી બીજે ઊભો છે. હવે આપણે અંદર એન્ટ્રી લઈએ, કેમ છે બધું જોઈએ. અને બિઝનેસ એક્સપો એટલે તમે ડાયરેક્ટ જ કસ્ટમરથી માલિક સાથેની મુલાકાત અને એ જગ્યાએ આપણું જે પ્રાચીન છે, જૂનું છે વસ્તુ, એ બધી હોમ મેડ વસ્તુ છે. તમે બિઝનેસનો પ્રચાર કરી શકો છો. સ્ટોલ છે એવું બધું, અને બારે હોર્ડિંગ પણ મારેલા છે. બધા જેમને અંદર સ્ટોલ ના હોય એ હોર્ડિંગ પણ માર્યા છે અને સ્ટોલવાળાના પણ હોર્ડિંગ છે. હવે આપણે અહીંયાથી એન્ટ્રી લઈએ અને અંદર કરીએ. એન્ટ્રી છે અને અહીંયાથી હવે આપણે એન્ટ્રી લઈએ અને અંદર જઈએ. તો આ જગ્યાએથી એન્ટ્રી છે. આ બધું આ લગાવેલું છે બધી જગ્યાએથી એન્ટ્રી. ને અંદર છે જે મોટું વિશાળ જગ્યાની અંદર બનાવેલું છે. બધા બિઝનેસવાળા છે, ઇલેક્ટ્રોનિકવાળા છે, કાપડવાળા છે, અગરબત્તીવાળા, તેલ, ઘી, ચા, મરચું, અને ખેડૂતો માટે તો ખાસ કરીને છે. અંદર ટ્રેક્ટર છે, સોલર પ્લાન્ટવાળા છે, બધા અલગ અલગ છે. ગાડીઓ બીજી તો ચાલુ થઈ ગયું છે. અહીંયાથી વેઇટિંગ મોટર્સવાળા છે. તમે જોઈ શકો છો કે જેટલું જોરદાર બનાવેલું છે. આ થરાદનો સોના ચાંદીનો મોટો શોરૂમ છે. સીએમ થરાદવાલા એમના તરફથી આ સ્ટોલ લગાવવામાં આવેલો છે મોટો. હવે જેમ આપણે આગળ જઈશું આવી રીતના એક સ્ટોલ આવતા રહેશે અને આપણે જોતા રહીશું. અર્બુદા ફાર્મ ટ્રેક્ટર્સનો આ સ્ટોલ છે. એવી રીતના સનરાઈઝ ટ્રેક્ટર્સ, સનરાઈઝ એગ્રીકલ્ચર્સ આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આ નવો સ્ટુડિયો જ્યારે એમને ચાલુ કર્યું છે, નવું સ્ટાર્ટઅપ છે, એના માટેનો આ છે. એના માટે સ્ટોલ લગાવેલો છે આ જગ્યાએ ભાઈએ. અને કઈ જગ્યાએ છે ભાઈલું તમારો સ્ટુડિયો? ધોરેના 3 રસ્તા તિરંગા હોટલની બાજુ. આ પાવર પ્લાન્ટ છે, સોલર પેનલ વાળાનું છે આર્યું. અને આ ટાઈપના ફોટો શૂટ ને એવું બધું કરે છે આ ભાઈ. ખાલી છોકરાઓના જ ફોટો શૂટ કરે છે, ઓનલી બેબી ફોટો શૂટ. આ તનુ મોટર્સ, આ તિજોરીઓ બધી આવી જાય. લોકર છે બધા રૂપિયા મૂકવાના. અહીંયા કને બિઝનેસ એક્સપોની અંદર પતંગનો પણ સ્ટોલ લગાવેલો છે. સિસ્ટમ સિઝન્સ પ્રમાણે ધંધો કરવા વાળા. શીતલા ડેવલપર. આ તમને અહીંયા કને કુર્તી છે એ ટાઈપની બધી વસ્તુ મળશે. અને આ મેન આટલી વસ્તુ અમને એક જાતની એડ છે કે તમે અમને અમારા ત્યાંથી તમે મુલાકાત કરો. સૂફ એન્ડ ખારેક એન્ડ એમ્બ્રોડરીની તમામ વસ્તુઓ મળશે આ જગ્યાએ. એમ્બ્રોડરીની બધી અહીં કને થરાદના સ્ટોલ. જો થરાદની મહિલાઓને સુપરત કામમાં રાજ્યમાં અવ્વલ છે.
પ્લાયવુડ એન્ડ હાર્ડવેરનો સ્ટોલ છે આ જગ્યાએ. આ બધા અલગ અલગ પ્રકારના કાચ છે, પ્લાયવુડ છે, સનમાઇક, આ બધી જગ્યાની વસ્તુ આ મળે છે. એમની એડ છે આ. બીજો પણ આપણને લોકરનો સ્ટોલ જોવા મળે છે. કૃષ્ણા હોસ્પિટલ. Separately from stocks and grains. Grains can be stored in jute bags and stocks can be used to feed cows for better production of milk and can be mixed with manure for better fertilizer. And this can be sold to traders anytime when there is high price. Thank you for listening us. Give us a good feedback, please. કોઠારી પાઇપ્સનો સ્ટોલ છે અને આ બાજુ ઇલેક્ટ્રોનિકનો સ્ટોલ છે મૂકેલો છે. પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ મલ્ટી બ્રાન્ડ શોરૂમ થરાદ. ચૌધરી ચાનો સ્ટોલ છે. એ જગ્યાએ પણ સરસ મજાની ચા છે અને એનો સ્ટોલ ચાલુ છે. આ જગ્યાએ ચૌધરી ચા અને બહુ મસ્ત ચા. અને આ સ્ટોલ દેખાય તે ઊંઝાનો છે અને ઊંઝાનું પ્રખ્યાત કરચરિયું અને પાપડ મળે છે. શું મળે દાદા આપણી જોડે? શું કચરી? 300 રૂપિયા કિલો કરચરિયું. અને પાપડ કઈ ના છે? ચીકી. ચીકી શું છે? 50 રૂપિયા. 250. શું પાપડનું શું પહેલા? પાપડ જૂના ડીસા. જો આ ખાલી અગરબત્તી જુઓ. બિઝનેસ એક્સપોની અંદર અગરબત્તીની અગરબત્તો હજી અડધી જ જળી છે. હું આખી બતાવું છું એવડી છે. જો આ રી, આ દેખો, આ રહ્યા, આ રહ્યા, આ દેખાય. ખુશ્બુ અગરબત્તી થરાદ. વસંત મરચા. તો આપણે આ બે લીધા છે મસાલા. એમાં કોઈ બી એક લો તો એક ઉપર એક ફ્રી છે. આપણે એક પાણીપુરીનો મસાલો લીધો છે અને એક ગરમ મસાલો લીધો છે. મસાલાનો ટેસ્ટ કરાવે છે. મસાલો લઈને ટેસ્ટ કરો. 50 માં બે મસાલાનો ટેસ્ટ કરો. 50 માં બે મસાલાનો ટેસ્ટ કરો. માધવ કોમ્પ્યુટર સેલ સર્વિસ અને મરચાનો સ્ટોલ છે સાથે. ઉમિયા મોબાઈલ. 15,000 વાળો ટેબ્લેટ છે મિત્રો. 15,000 વાળો. ખાલી નામ મોબાઈલ નંબર લખો. 15,000 વાળો ટેબ્લેટ છે. એમાં પણ અમે એક કલાકે લાઈવ કરીએ છીએ. એક કલાકે મિત્રો. મિત્રો આ લાઈવ ડ્રો થઈ રહ્યો છે અને તમે અહીંયા કંઈક કૂપન નાખો એટલે તમારું ડાયરેક્ટ કલાકે ડ્રો થાય અને એમાંથી તમારું નામ આવે તો તમને ડ્રોની અંદર ઇનામ આપવામાં આવશે. ત્યાંની પડાપડી છે બધી. આ ઘીનો સ્ટોલ છે આ બાજુ. આ બધું અગરબત્તી, ધૂપબત્તી, ડાયાબિટીસની દવાઓ એની બધું છે. આ બધું ગીર ગૌશાળા તરફથી છે. 50 રૂપિયાની 50 ધૂપબત્તી કેમિકલ વગરની ગૌશાળાની આયુર્વેદિક પ્રોડક્ટ વાપરો. નીચું ગમે તેવું માથું દુખાતું તો ઉતરી જાય. પટેલ બ્રધર્સ રેડીમેડ કપડા.
વાવ થરાદ કાપડ દ્વારા અત્યારે ફરતા ફરતા સ્ટોલ નંબર 72 ઉપર પહોંચ્યા. તે જગ્યાએ દેશી મધ મળે. દેશી મધનો સ્ટોલ છે, આપણે જોઈએ ને વાત કરીએ. જો કૃપા આ કઈ જગ્યાનો બેન સ્ટોલ છે તમારા? કઈ? સૌપુરા ગામનો. જો આ નાનું ગાડું છે મૂકેલું પ્રદર્શન માટે. આ બધી હોમમેડ વસ્તુ છે. હોમમેડ એન્ડ હેન્ડક્રાફ્ટ છે આ બધી. આ બધું જાતના જે પોપટ જૂના સમયમાં હોતા ને એ રાય પોપટ છે. આ રાય જો આ માજી બધું જાતે બનાવેલું ઘરનું બધું તમારું હાથનું જ બનાવેલું એમ ને? એ બધું હાથનું જ બનાવેલું છે. જો G20 ના બધા આ પર્સ છે, આ ગોદડીનો સેટ છે, આ ઢીંગલી છે, આ પાણીની બોટલ ને જો નડાબેટ ચીવ મસ્ત પાણીની બોટલ બનાવેલી છે બધી. આ સેટ જાતે બનાવેલા છે. આ ઈંડોણી આ માથામાં લગાવવાનું બક્કલ છે લેડીઝો માટે. જુઓ તમે બહુ બધું મસ્ત મસ્ત કામ કરેલું ઝીણું ઝીણું. આ તો પોપટ ઘોડિયા ઉપર લગાવવાના આવે બાળકો ને. આ બધા બંગડીઓ કંગન. આ જગ્યાએ કઈ જગ્યાએ સ્ટોલ હોય દિવસમાં? આમ કોઈને દિવસે કોન્ટેક કરવો હોય તો લેવું હોય તો આડે દિવસે? શિવનગર આજે તો અહીં છે, પણ ના ના એમને આડા દિવસે કોઈ લેવું હોય તો શિવનગર ને. આ એમનું કાર્ડ છે શિવનગર થરાદમાં. બધી જાતની બનાવેલી જો ભરતકામ ચાલુ જ છે. જૂના જમાનાના પેલા તોરણ લગાવતા એ તોરણ. આ શર્ટ બનાવેલો છે, ઘરે ભરેલો છે. જો આ બુટ્ટી છે કોનમાં પહેરવાનું. આપણે જૂના ઘર હતા ત્યારે આવા બધા તોરણ લગાવતા. અને આ ભાઈ બનાવી રહ્યા છે બેસવા માટેનો ગોદડીઓ. ગોદડીઓ બનાવો ને પેલું ગાલીચો. આજે પેલો ટાંકા વગરનો કે જ ને, પેલો ટોકો ના આવે દૂર એમ. આ પડ્યો ને, આવો બનાવો મિત્રો. આમાં ક્યાંય સોયનો ઉપયોગ થાય જ નહીં. ખોલો ને બતાવો. અરે ખોલો ને, ગોદડીઓ ખોલો ને. હા ગોદડી.
રેડિયો અને આ મિત્રો ગાડું મૂકેલું છે પ્રદર્શન માટે. ગાડું તોહરો વાવવાનું પેલું બેહવાનું બધું મૂકેલું છે. હળ છે ઉપર અને અહીંયાથી એક્ઝિટ ગેટ છે અને આ નાસ્તાની સ્ટોલ છે. બિઝનેસ એક્સપોની અંદર નાના મોટી દરેક વસ્તુના દરેક ચીજના સ્ટોલ લગાવેલા છે અને બહુ મજા આવી ગઈ. બહુ સારો અનુભવ રહ્યો. બહુ સારા વ્યક્તિઓ છે. બધા સાથ સહકાર સારો છે બધાનો અનુભવ. અને હવે બારે છે બાળકોને રમવા માટેનું, બચ્ચા પાર્ટીને રમવા માટેનું બોટિંગનું છે, ચકડોળ છે. આપણે હવે એ પણ જોઈ લઈએ. હજુ આ પાછળ જ છે એક્ઝિટ. જુઓ આ બધું બાળકોને રમવા માટેનું છે. હવે અત્યારે છોડી નાખ્યું આવ્યું પેલી લપસણી ને એવું બધું હતું. આપણે